હું શ્વેતા કહાર હેડલાઇન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે નજર કરીએ દેશની 20 મોટી ખબરો પર। પીએમ મોદી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં મુખ્ય યજમાન નહીં હોય। યજમાન બનવા ગૃહસ્થ હોવું જરૂરી છે, એટલે પીએમ મોદી મુખ્ય યજમાન નહીં હોય। ટ્રસ્ટી અનિલ મિશ્રા પત્ની સાથે પૂજામાં બેસશે। અમિત શાહના મોટા બહેનનું બેસણું। સીએમ ભૂપેન્દ્ર પટેલ, પાટીલ, એમપી પરિમલ નથવાણી, બીજેપી ધારાસભ્યો, મંત્રીઓ સાથે કોંગ્રેસના નેતાઓ પણ રહ્યા હાજર। કેવડિયાના ઝૂમાં 3 નવા વિદેશી પ્રાણીઓ લવાયા। ઇન્ડોનેશિયાથી ઉરાંગ ઉટાંગ, દુબઈથી સફેદ સિંહ અને બગીરા જેવા દેખાતા જેગવાર લાવવામાં આવ્યા। અયોધ્યા પહોંચશે સુરતની જેગવાર। 2 મિત્રોએ ભગવા રંગે રંગી 1 કરોડની ગાડી। રામ મંદિર શ્રીરામનું ચિત્ર દોર્યું। અયોધ્યા જવા થયા રવાના। રામ મંદિરના ઇતિહાસને વડોદરામાં 12 તકતી પર કંડારાયો। આજે અયોધ્યા મોકલવામાં આવશે। અયોધ્યાના રામલલ્લાની મૂર્તિ બનાવનારની સત્તાવાર જાહેરાત। અરુણ યોગીરાજે બનાવેલી શ્રીરામની મૂર્તિ પસંદ કરાઈ। 18મીએ જ મૂર્તિ ગર્ભગૃહમાં મુકાશે। રામલલ્લાના વીઆઈપી દર્શનના નામે છેતરપિંડી। સાયબર ગઠિયા મેદાનમાં ઉતર્યા। વોટ્સએપમાં 3 પ્રકારના મેસેજ થયા વાયરલ। એક ભૂલ અને તમારું બેંક એકાઉન્ટ થશે ખાલી। ઉજ્જૈનથી 5 લાખ લાડુનો પ્રસાદ અયોધ્યા મોકલાશે। પીએમના મોહન યાદવ પોતે પ્રસાદ પેકિંગના કામમાં જોડાયા। વડોદરામાં પોલીસ વાનમાં જ દારૂની મહેફિલ। હેડ કોન્સ્ટેબલ દશરથસિંહ સરવૈયા સાથે અન્ય 2 ઇસમો ઝડપાયા। રાજકોટ એસટીને મકર સંક્રાંતિ ફળી। 2 દિવસમાં 1.25 કરોડની થઈ આવક। સૌરાષ્ટ્ર તરફ જતી બસો હાઉસફુલ રહી। વૈષ્ણવદેવી મંદિરની જૂની ગુફા યાત્રાળુઓ માટે ફરીથી કરાઈ રીઓપન। 3 દિવસમાં પક્ષી બચાવના 73 કોલ મળ્યા। અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમે 3 દિવસ ઝાડ, તાર સહિતના જગ્યાએથી પક્ષીઓનું કર્યું રેસ્ક્યુ। રામ મંદિરથી પ્રભાવિત થઈ કોંગ્રેસને રામ રામ। વડોદરાના સાવલીમાં કોંગ્રેસમાંથી 1500 કાર્યકરો આજે કેસરીઓ ધારણ કરશે। અમેરિકામાં જય શ્રી રામ। એટલાન્ટામાં 100 બાય 35 ફૂટનું સૌથી મોટું બિલબોર્ડ લગાવાયું। દર 80 સેકન્ડે 10 સેકન્ડ માટે અયોધ્યા મહોત્સવની તસવીર। સચિન તેંડુલકર ડીપફેકનો શિકાર બન્યા। ગેમના પ્રમોશન માટે તેમના વિડીયો પર તેમનો અવાજ કરાયો ડબ। કહ્યું આ ફેક અને યોગ્ય નથી। કેનેડામાં વિદેશ આવતા વિદ્યાર્થીઓની સંખ્યા પર અંકુશ લગાવી શકે છે ત્યાંની સરકાર। બેરોજગારીના કારણે હાલ થયા બેહાલ। ફિલ્મ ક્રેકનું પહેલું ગીત દિલ ઝૂમ રિલીઝ। વિદ્યુત જામવાલ અને નોરા ફતેહીની જોરદાર કેમેસ્ટ્રી। 23 ફેબ્રુઆરીએ થશે રિલીઝ ફિલ્મ। અમિતાભે અયોધ્યામાં 14.5 કરોડ રૂપિયાનો પ્લોટ ખરીદ્યો। રામ મંદિરથી 15 મિનિટ દૂર 7 સ્ટાર એન્કલેવ ધ સરયુમાં કર્યું રોકાણ। ફાઇટરનું ટ્રેલર રિલીઝ। દેશ પર થયેલા આતંકી હુમલાનો બદલો લેતો જોવા મળ્યો ઋતિક રોશન। BB17 અંકિતાએ વિકીને છોડી દેવાની ધમકી આપી। કહ્યું હું તારી લાઈફમાંથી જાઉં છું, જોઈ લે તારે શું કરવું છે। તો આ હતી દેશની 20 મોટી ખબર। જોતા રહો હેડલાઇન ન્યૂઝ। નમસ્કાર।